પ્રશ્ન છે કે જે BOL નું કામગીરી છે, જે મામલતદાર સાહેબ પાસેથી જે લેટર ફાળવવામાં આવેલો છે, અમુક બહેનોને તો લિસ્ટ પણ આપી દેવામાં આવેલું હતું, પણ બહેનોના મને વારંવાર એક પ્રમુખ તરીકે ફરજ હું બજાવું છું માંગરોળ તાલુકામાં યુનિયનમાં, અને બહેનોના મને ફોન આવતા હતા કે ભાઈ આ કામગીરી આપણે આવડે નહીં અને આપણે કામગીરી કરી શકીએ નહીં. આપણી કામગીરી ICDS ની એટલી છે કે 24 કલાકની નોકરી હોય ને તોય ટૂંકી પડે છે અમારા બહેનોને. એટલે આ કામગીરીમાં અમે પહોંચી પણ ન શકીએ અને આ કામગીરી અમારા બહેનો કરી પણ ન શકે અને આ કામગીરી અમારા બહેનો સ્વીકારવા તૈયાર પણ નથી. મારું નામ ગોહેલ રતનબેન પાલાભાઈ. 3 વર્ષથી ICDS ના જે સરકાર તરફના મોબાઈલ આપેલા છે ને એ 3 વર્ષથી તો બંધ પડ્યા છે. જે બહેનો કામગીરી કરે છે ને પર્સનલ પોતાના ઘરના ખર્ચે ખરીદી કરી અને એ મોબાઈલમાં કામગીરી કરે છે, તો પોતાના ઘરવાળા છે ને અમુક તો કામગીરી જે અમુક PDF છે ને 3 વાગ્યા પછી આવે ને તો ઘરનું કામ બહેનો કરી પણ શકતા નથી અને ઘરની હારે પણ પ્રોબ્લેમ ઉભા થાય છે કે આટલું કામ તમારે આવે. જે 50-50 હજારના પગારદાર છે એને નથી કે 3 વાગ્યા પછી જે શિક્ષક હોય કે 5 વાગે ગયા કે સ્કૂલ બંધ થઈ ગઈ કે એને કઈ કામગીરી ના હોય, એટલે તમારે કેમ એટલી બધી કામગીરી આવે? ઘરના પણ પ્રશ્ન ઘણા બધા ઉભા થાય છે, તો શું કરવાનું? અમે આવેદન ICDS ઓફિસમાં પણ આપેલું છે અને મામલતદાર સાહેબમાં પણ આપેલું છે. અમારી હવે છે ને જે માંગ છે કે અમારો ફૂલ પગાર કરે અને અમને સરકાર મોબાઈલ આપે તો જ અમે કામગીરી સ્વીકારશું, બાકી નહીં સ્વીકારીએ. કોઈ સ્વીકારવા તૈયાર જ નથી.